અહીંયા માળવીય પરિવારને આંગણે સ્વર્ગસ્થ ખોડા દાદાના આત્માના મોક્ષાર્થે અહીંયા હું જે કાર્યક્રમ કરવા આવ્યો છું ને, વડીલો માતાઓ, એ ભૂલો ભલે, બીજું બધું મા બાપને ભૂલશો નહીં. કારણ કે અત્યારે કોઈને વૃદ્ધ મા બાપ ગમતા નથી હો. કારણ આજની યુવાન વહુને વૃદ્ધ મા બાપ નો ગમે. નહીતર એ મા બાપ નો પણ એક દિવસના સમય હોય. ઈ પોતે ધારે ઈ કરી શકે, પણ સમય વયો જાય ને માણસનો, તો એને કોઈ ઉભોય ન બોલાવે. સમયની બલિહારી છે બાપ. જ્યાં સુધી તમારી પાસે રૂપિયા હોય, જ્યાં સુધી તમારી પાસે નાણાં હોય ને, ત્યાં સુધી બધા ભાઈ ભાઈ કરે હો. પણ એકવાર આ સમય ઠપાટ મારી દે ને, પછી નાણાં વગરનો નાથીઓ ને નાણે નાથા લાલ. ત્યારે મારો કવિ શું કે છે? સમય આવે સુખનો, આનું આ જગત હાથ જોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે, અંધારામાં પડછાયો પણ સાથ છોડે. પણ એ જી વખત આવે વહમો, આ બધા આપણને સમજે પરાયા. એ જી વખત આવે વહમો, આ બધા આપણને સમજે પરાયા. ઉરી બધું જાણવા છતાં આ મેલાતી નથી માયા. મરણ માનો માને શ્રી ગણેશાને કોઈ. મરણ થઈ ગયું ત્યાં કોઈ ગણપતિ બાપાને યાદ ન કરે, અને દીકરી મંડપની અંદર 4 ફેરા ફરતી હોય ને, ત્યારે કોઈ હે રામ એમ નો કેવો. મરણ માનો માને શ્રી ગણેશાને કોઈ. માંડવડામાં હે રામ કેતું નથી કોઈ. માંડવડામાં હે રામ કેતું નથી કોઈ. પણ હેજી એક તો સમય છે, આ બીજી એની છાયા. હેજી એક તો સમય છે, બીજી એની છાયા. અરે ભાઈ, આપણે બધા બધું જાણવા છતાં આ મેલાતી નથી માયા. પણ હું વાત કરતો તો કે અહીંયા ભૂલો ભલે, બીજું બધું મા બાપને ભૂલશો નહીં. જો કે મારો કાર્યક્રમ ખાસ છે ને માતાઓ તમારે જ સાંભળવાનો છે. મારી વાત સાચી લાગે ને તો મને તાલીઓથી વધાવજો. કે આ દુનિયામાં ખાલી હાહુ અને વહુ બે જો શાંત થઈ જાય ને, તો આ મા બાપને ભૂલશો ને કાર્યક્રમ કરવો જ ન પડે. આ બધા ધરતીકંપના એપિસોડ બધા હાહુ અને વહુના જ છે. કારણ કે તમે સાસુ અને વહુ જો જયારે ભળો નહીં ને, એકાબીજાને સમજો નહીં ને, ત્યારે અમારા વડીલો કોઈ નિર્ણય ન લઈ શકે બાપ. દીકરાને પરણાવે, દીકરાની વહુ લઈ આવે,
પોતે જ પસંદ કરી હોય કે નહીં આ ચાલશે, અને વર્ષ દિવસ થાય ને પછી કોને ખબર ધરતીકંપ અચાનક આવવા માંડે હો. ખાલી સાસુ અને વહુ જો માતાઓ શાંત થઈ જાય ને તો આ મા બાપને ભૂલશો નહીં, પ્રોગ્રામ કરવો જ નહીં પડે. કારણ કે અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે, અહીં કોણ ભલાને પૂછે છે, અહીં કોણ બુરાને પૂછે છે. આ તો સ્વાર્થી લી છે દુનિયા બાપ, અહીં કોણ ખરાને પૂછે છે. અત્તરમાં નીચોવ્યા પછી આ ફૂલોની દશાને કોણ પૂછે છે. અત્તરમાં નીચોવ્યા પછી ફૂલોની દશાને કોણ પૂછે છે. આ તો એ મા બાપને સમય અને સંજોગ ઝુકાવતો હોય બાપ, નહીતર અહીં મારા હનુમાનજી મહારાજને કોણ પૂછે છે. ઈ મા બાપ બિચારા છે ને દીકરાનું ઘર નો ભાંગે ને એટલે એટલા માટે ઈ ગામડે વયા જતા હોય, કઈક દુઃખ સહન કરતા હોય, પણ ઈ મા બાપે ક્યારેય પણ ન ધાર્યું હોય ને એવું પોતાનું પેટ જ પોતાને નડે છે. કારણ કે લગ્ન પેલા દીકરાને કાંઈ વાંધો ન હોય, મા બાપને એવો રાખતો હોય ને કે વાત પૂછો માં, પણ જ્યારે ઓલું સ્પેર વ્હીલ આવી જાય ને પછી 25 વર્ષનો પ્રેમ ભૂલાઈ જાય. આજે આ વેદના ઘરે ઘરે છે. કોઈ બોલી શકે, કોઈ ન બોલી શકે. જ્યાં ન બોલે ને ત્યાં મને બોલાવે, જ્યાં ઈ ન બોલી શકે ત્યાં મને બોલે તમારા મોઢે બોલો એટલે અમારે કઈક સુધરે તો. અને વડીલો, હું મા બાપને ભૂલશો ને કાર્યક્રમ કરું છું ને, પણ મારા મા બાપ મારી સાથે નથી. મારી વાત ઉપર ધ્યાન આપજો કે હું મારા જ્યાં મા બાપને ભૂલશો ને એમ કાર્યક્રમ કરું છું, પણ મારા મા બાપ મારી સાથે નથી, પણ હું એની સાથે રહું છું. મારા મા બાપની સાથે હું રહું છું. કારણ કે ઈ હતા ને ત્યારે જ હું અહીંયા સુધી પહોંચ્યો છું બાપ. ને મા બાપની કેવી તાકાત હોય ને, જીવતો જાગતો ઉદાહરણ દાખલો તમારી સામે બેઠો છે. કારણ કે ગઈકાલે મારે સાબરકાંઠા પ્રોગ્રામ હતો ને આજે અહીંયા ઈશ્વરિયા ગામને આંગણે ભાવિનભાઈ, અમારા વિપુલભાઈ ગમે એમ કરીને ઈશ્વરિયા દેખાડ્યું. એટલા માટે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એક દી વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું
આજની યુવાન વહુ ને વૃદ્ધ મા બાપ નો ગમે. આજની અપ ટુ ડેટ વહુ ને સાસુ આઉટ ઓફ ડેટ લાગે એવું. વૃક્ષ ગમે તેટલું મોટું થઈ જાય, ગમે તેટલું ઘટાદાર થઈ જાય, ઈ ફળ નો આપે પણ છાંયડો જરૂર આપે. એમ આપણા ઘરની અંદર આવા જીવતા ને જાગતા દીવા જેના મા બાપ હશે ને, ઈ માતાઓ કઈ કામ નહીં કરે પણ આપણા દીકરા દીકરીનું તો ઈ જરૂર ધ્યાન રાખશે. દીકરીને દાદીમાં નો ગમે, દીકરી 6 વાગે કોલેજ થી આવવાનું કઈ ગયું ને 7 વાગે આવે ને એટલે ગઢી દાદીમાં પૂછે કે બેટા ક્યાં ગઈ હતી, ઈ દીકરીને નો ગમે. દીકરી 6 વાગે કોલેજ થી આવવાનું કઈ ગયું ને 6:30 આવે ને એટલે તરત ઓલી ગઢી દાદીમાં પૂછે કે બેટા કેમ થયું, ઈ દીકરીને નો ગમે. અરે કોકનો ફોન આવે ને એટલે તરત જ રૂમમાં જઈને ઝીણી વાતો ચાલુ થાય ને એટલે ઓલી ગઢી દાદીમાં પૂછે કે બેટા કોનો ફોન હતો, ઈ દીકરીને નો ગમે. તરત એના પપ્પાને જઈને ફરિયાદ કરે કે પપ્પા મને દાદીમાં ટક કરે છે, પપ્પા મને દાદીમાં ગમતા નથી પપ્પા, એમ તરત જઈને ફરિયાદ કરે. દાદીમાં બિચારી એના ભવિષ્ય આટું કહેતી હોય. બાકી આવા કરોડો રૂપિયાના બંગલા હશે પણ જે ઘરની અંદર જીવતો ને જાગતો દીવો જેના મા બાપ નહીં હોય ને, ઈ બંગલો નહીં પણ શમશાન સમાન છે. પણ દરરોજ નું દરરોજ કરીને ખાતો હોય, 10 બાય 10 ની ઓરડીમાં રહેતો હોય, પણ જે ઘરની અંદર જીવતો ને જાગતો દીવો જેના મા બાપ છે ને, ઈ આ દુનિયાની અંદર અબજોપતિમાં અબજોપતિ માણસ છે બાપ. કારણ કે તમે જો તમારા મા બાપની સેવા કરશો ને એટલે કોઈની માળા નહીં કરવી પડે, કોઈની જાત્રા નહીં કરવી પડે, કોઈના દર્શને નહીં જવું પડે બાપ. કારણ કે તમે જો તમારા મા બાપની સેવા કરશો ને એટલે સ્વયં મારો હનુમાનજી મહારાજ તમારા દર્શન કરવા આવશે. તમારા દર્શન કરવા આવશે ત્યારે મારો પુનિત મહારાજ શું કહે છે? ભલે લાખો કમાતા હો ભલે મા બાપ જે દીના કર્યા, એ લાખ નહીં પણ રાખ છે, એ લાખ નહીં પણ રાખ છે, એ માનવો ભૂલશો નહીં.
ભગોડામાં મોગલ માને ચુંદડી ચડાવવા જાય હો. કાગવડમાં ખોડલ માને ચુંદડી ચડાવવા જાય તો અહીંયા ઘરની માં બિચારી ખૂણે બેઠી બેઠી રડતી હોય. અરે જ્યાં સુધી આ ઉમરાવાળી રાજી નથી ને ત્યાં સુધી ડુંગરાવાળી કોઈ ધી રાજી નહીં થાય બાપ. ઉમરાવાળીને તમે ખારો હાડલો લઈ દેહો ને એટલે ડુંગરાવાળી તો આપોઆપ રાજી થવા મળશે હો.